વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને રાજ્ય માર્ગ સલામતી પરિષદની આજે બેઠક યોજાઈ, જેમાં તેમણે કહ્યું કે રાજ્ય માર્ગ સલામતી સત્તામંડળની ઉત્કૃષ્ટ કામગીરીના પરિણામે રાજ્યમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટશે. વધુમાં તેમણે જનભાગીદારી વધારવા, રોડ સેફટી અવેરનેસ તથા ગુડ સ્પિરિટને પ્રોત્સાહિત કરવાની કામગીરીને રેગ્યુલર પ્રેક્ટિસ બનાવવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત રાજ્યના મુખ્ય હાઈવે પરના બ્લેક સ્પોટને નિવારીને અકસ્માતમાં ઘટાડો લાવવા સૂચન કર્યું. આ પ્રસંગે માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવા ઉત્કૃષ્ટ કામગીરી કરનારને ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા, જેમાં રોડ સલામતીના નિયમો પ્રત્યે અવેરનેસ અને અકસ્માત બાદની પ્રાથમિક મદદને ધ્યાને લઈ નૈસર્ગિક ટ્રસ્ટ બનાસકાંઠાને પ્રથમ તેમજ રોજર રેપો ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટને દ્વિતીય ક્રમ એનાયત કરવામાં આવ્યો, જ્યારે સિટી ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી કેટેગરીમાં સુરત પ્રથમ ક્રમે, રાજકોટે દ્વિતીય ક્રમ અને બનાસકાંઠાએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો.